દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, સદગુરુ સંત મહાપુરુષોની વાતો આપણે આ ચેનલ ઉપર કરીએ છીએ, પરંતુ ક્યારેક એવો સમય જો આવે અને એ સમયના અનુરૂપ કોઈની સાચી વાતને કોઈ પડકારે તો એને આપણે જવાબ આપવો એ જરૂરી બને છે. સંસ્કાર કોને કહેવાય એ વિશે આપણે વાત કરવી છે. તો દોસ્તો સાંભળો, હમણાં થોડા સમય પહેલાં ગુજરાત રાજ્ય વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, જેમણે પોલીસ અધિકારીશ્રીઓને જે વાત કરી છે એમાં વાત પટ્ટા ઉતારવા સુધીની ગઈ છે. હા, પણ આવું ક્યારે બોલ્યા છે? કારણ કે ઘણા સમયથી જિગ્નેશભાઈ મેવાણી દારૂ, જુગાર, ડ્રગ્સ આને અટકાવો એવી વાત કરી રહ્યા છે. ત્યારે શાસક પક્ષ આ વાતને ધ્યાને લેવામાં આવતા નથી અને આ દારૂ, જુગાર, ડ્રગ્સનો કારોબાર જેને સંસ્કારની વાત કરી છે ને એના આદેશથી થતો હોય એવું દેખાય છે. નહીંતર તો જેની જવાબદારી છે આ વસ્તુ રોકવાની એને પડકારવું છે કે ભાઈ તમે આ રોકો. શા માટે આ રોકાતું નથી? કારણ કે દારૂના ટેન્કરો, મોટી ગાડીઓ રાજ્ય બહારથી સીમાડામાં દાખલ થઈ જાય, ગુજરાતમાં દાખલ થઈ જાય તો સરહદ ઉપરની પોલીસ શું કરે છે? આટલો બધો અંધકાર ચલાવી લે ત્યારે કોઈ જાગૃત નાગરિક પણ કહી શકે છે. અને આ તો એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને અવાજ ઉઠાવવો એ એનો અધિકાર છે. અને એના અવાજને દબાવવાની કોશિશ આવી સંસ્કારની વાતો કરવાવાળા કરી રહ્યા હોય તો એ ભૂલ છે. કારણ કે ગુજરાતમાં અનુસૂચિત સમાજ, અનુસૂચિત જનજાતિ આ લોકોની 13 બેઠક છે વિધાનસભાની. પણ જિગ્નેશ મેવાણી એક એવો મર્દ છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે જ્યારે જ્યારે અન્યાય થાય, જ્યારે જ્યારે અત્યાચાર થાય ત્યારે એને પડકારવા એક ખડા પગે આવીને ઊભા હોય છે. એવા મહાન વ્યક્તિ અમારા જિગ્નેશભાઈ મેવાણીનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને જે લોકો સંસ્કારની વાત કરે છે એ લોકો સાંભળે, જ્યારે જે કુમળી બાળાઓ ઉપર તમારા પ્રધાનો જ્યારે બળાત્કાર ગુજારે, જેના વિરુદ્ધમાં FIR દાખલ થાય ત્યારે આખી સરકાર એને બચાવવા આવી જાય. આને સંસ્કાર કહો છો? દારૂના મોટા લાયન, મોટી જબરગાડીઓ સીમાડામાંથી એટલે કે ગુજરાતના હદમાંથી, બહારની હદમાંથી આવી જાય અને એ વ્યક્તિને કોઈ રોકટોક ન કરે
એ તમારા સંસ્કાર છે. અને જ્યારે કોઈ અવાજ ઉઠાવે તો એના સંસ્કાર સારા નથી. બાકી જિજ્ઞેશ મેવાણીના જે સંસ્કાર છે ને, એવા સંસ્કાર લેવા મુશ્કેલ છે. મેં સાંભળ્યું છે ઘણા સમય પહેલાં અલ્પેશ ઠાકોર એને દારૂના નામ ઉપર વિધાનસભાની ચૂંટણી લડીને પાછા ધારાસભ્ય બની ગયા, પણ પછી ક્યારેય સાંભળ્યું નથી. પાટીદાર આંદોલન કર્યું, હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા, પણ પછી ક્યારેય સાંભળ્યું નથી. પણ અમારા જિજ્ઞેશ મેવાણી એને જે વિધાનસભાનું પદ હાંસલ કર્યા પછી, ધારાસભ્યનું પદ મેળવ્યા પછી એણે જે બંધારણના સોગંદ લીધા એ સોગંદ મુજબ વર્તન કરે છે. અને જે સંસ્કારની વાત કરવાવાળાઓ બંધારણના સોગંદ લઈ પછી બંધારણને નેવે મૂકી, એ સોગંદને નેવે મૂકી અને પોતાની સરમુખત્યાર શાહી ચલાવવામાં આવે છે. આને સંસ્કાર કહો છો. અને જ્યારે નાગરિકને, ગુજરાતની જનતાને અન્યાય થાય, પોતાનો અધિકાર છીનવાતો હોય, ત્યારે એ ન્યાયના હિત માટે આંદોલન કરવા ઉતરે. એ બંધારણની જોગવાઈ છે અને એ જોગવાઈને ધ્યાને રાખી અને આંદોલન કરવા આવ્યા હોય, એ આંદોલનકારીઓને સત્તાના જોરે, પોલીસના બળે આને ખદેડવાનું કામ જ્યારે તમે કરો છો, એ તમારા સંસ્કાર છે. જે વ્યક્તિ દારૂનો કારોબાર બંધ કરાવવાનું કહે, બહારથી આવતો દારૂ અટકાવવાનું કહે, ડ્રગ્સનો ધંધો ફાયલો ફૂલો છે એને અટકાવવાનું કહે, જુગારના, દારૂના આ બધા હડાઓને બંધ કરાવવાનું કહે, તો એને તમે સંસ્કાર બતાવો છો. આ બધું ચાલુ રખાવવા માટે પાછા એની વિરુદ્ધમાં લોકોને ઊભા કરો છો. પણ એક વાત ફાઇનલ છે કે જેટલા લોકોએ વીડિયા જિજ્ઞેશ મેવાણીના અવાજને દબાવવા માટે જાહેર કર્યા, એ દરેકના વીડિયાની પાછળ કોમેન્ટ જોઈ લેજો. કોમેન્ટ સંસ્કાર શબ્દનો ઉપયોગ કરવા માટેની કોઈએ નથી આપી. અને એ કોમેન્ટ કહી બતાવે છે કે ગુજરાતની જનતા જિજ્ઞેશ મેવાણીની સાથે છે અને જિજ્ઞેશ મેવાણીનો અવાજ દબાવવો એ શોષિત, પીડિત સમાજનો અવાજ દબાવવાની કોશિશ કહેવાય. માટે ગુજરાતમાં શોષિત અને પીડિત અને અન્યાયનો ભોગ બનનાર જાહેર તમામ સંસ્થાઓ હોય, પરંતુ આને જે ન્યાય અપાવવા અવાજ ઉઠાવે છે એના સાથે છે. અને જિજ્ઞેશ મેવાણી એક એવી હસ્તી છે, એને ખરીદવાની કોશિશ કરો તો પણ એ ખરીદી ન શકાય એવો એક ભાઈડો માણસ છે. અને આ ભાઈડાને દબાવવાની કોશિશ એ અચ્છી બાત નહીં હૈ. એટલે સંસ્કાર કોને કહેવાય, સંસ્કાર કોનામાં છે, સંસ્કાર ક્યાં નથી, એ તો સોચ સમજ કરીને વાત કરવી પડે. બાકી જિજ્ઞેશ મેવાણી એક મર્દ માણસ છે. અને દુઃખ સાથે કહેવું પડે, ગુજરાત પોલીસના પરિવારને કે આપ આજ સાચા અવાજને દબાવવા માટે મેદાનમાં આવી ગયા કોકના કહેવાથી. જ્યારે આઈપીએસ
સંજીવ ભટ્ટ, વણઝારા, જે ડીજી વણઝારા, આવા ઘણા બધા પોલીસ, ઘણા બધા અધિકારીઓ જે નિષ્ઠાથી કામ કરતા હતા એ જેલમાં ઘણો ટાઈમ સબડ્યા. ત્યારે કેમ ન્યાય માટે પોલીસ પરિવાર આવ્યા નહીં મેદાનમાં? બહુ વિચારવા જેવું છે. અને પટ્ટા ઉતારવાની વાત જિગ્નેશભાઈ મેવાણીએ તો હજી કાલે કરી, પણ એના પહેલાં પટ્ટા ઉતારવાનું કહેવાવાળાને કેમ ક્યારેય કીધું નહીં? ક્યાં તમારા મોઢા કેમ બંધ થઈ ગયા? અને આ જિગ્નેશભાઈ મેવાણી માટે મેદાનમાં આવી ગયા. એનો અર્થ એ થાય છે કે જિગ્નેશ મેવાણી અનુસૂચિત સમાજના છે, માટે એનો અવાજ દબાવવાનું કામ તમે કરાવી રહ્યા છો. અને આ પોલીસ પરિવાર એને સાથે જોડાઈ ગયા છે. પણ ચોક્કસ યાદ રાખજો કે ખોટું એ ખોટું જ છે. તમે જ્યારે વર્ધી ધારણ કરી એ તમારી મહેનત છે, એમાં નો ડાઉટ ને, પરંતુ વર્ધી ધારણ કરતાં તમે જે સોગંદ લીધા છે, આજ તમે સોગંદને નેવે રાખી અને કોઈના ઇશારે કામ કરો છો, નાનામાં નાના માણસોને નડો છો, પબ્લિકને હેરાન કરો છો, ખોટી રીતે લોકોને દબાવવાનું કામ કરો છો. એવા કર્મચારીને જિગ્નેશ મેવાણીનું કહેવું છે આવું બધું ચાલશે તો પટ્ટા ઉતરી જાય. એમાં ખોટું શું કીધું? માટે સાચી વાત હોય ત્યાં ઊભું રહેવું એ જરૂરી છે. સારું દોસ્તો, જિગ્નેશ મેવાણી જ્યાં હોય ત્યાંથી આ અમારો અવાજ સાંભળે. અમે તમારી સાથે છીએ. જે કંઈ બને એની અમને પરવાર નથી. બાકી જેનો અવાજ સાચો હોય એ અવાજ દબાવવાની કોશિશ થાય ત્યારે આપણે હાજરી અને સાથે રહેવું એ ફરજિયાત ત્યારે જરૂરી છે. માટે દોસ્તો, ચોક્કસ વારવાર કહું કે જિગ્નેશભાઈ મેવાણીએ જે કીધું છે તે સાચી વાત કરી છે. અને એને જનરલ પોલીસને નથી કીધું. જે ભ્રષ્ટાચારને સાવરે છે અને ભ્રષ્ટ અધિકારીઓ છે, જેને શાસક પક્ષ સાવરી રહ્યો છે અને શાસક પક્ષને ઇશારે કામ કરતા હોય એવા અધિકારીની વાત છે આ, જે નૈતિકતા મુજબ સાચી અને નિષ્ઠાવાન કામગીરી કરતા હોય એવા પોલીસ કર્મચારી, અધિકારી, કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, ડીએસપી સાહેબ હોય, ડીઆઈજી હોય, ડીસીપી હોય, યા ડીજી સાહેબ હોય, જે નિષ્ઠાથી કામ કરે છે એને તો અમારી સલામ છે. પરંતુ આવા ભ્રષ્ટ અધિકારીઓ સમાજને બરબાદ કરાવતા હોય, કારણ કે આજ ગુજરાતમાં યુવાધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી જઈ જેનો પરિવાર રગડે, આવી ભૂમિકા ભજવનારા એને આ કહેવામાં આવ્યું છે. સારું દોસ્તો, અચ્છા દોસ્તો, જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.